નમસ્કાર દોસ્તો ભાદરવાની આજે શરૂઆત થઈ ગઈ છે। તો કહેવાય છે કે ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો ઝૂંટવીને પણ ખાવું। એ વસ્તુ આપણા આયુર્વેદાચાર્યો જે છે એમણે કહેલી વાત છે। આમ જોઈએ તો ભાદરવો એટલે બીમારીનું પ્રવેશ દ્વાર। આ સમયમાં વર્ષા ઋતુની વિદાય અને શરદનું આગમન, આ રીતનો આ સમય છે। દિવસે જુઓ તો એકદમ ગરમી અને તડકો લાગે અને રાત્રે જુઓ તો એકદમ ઠંડક લાગે। આજે શહેરોમાં તો આ વાતાવરણ જોવા નથી મળતું, ખાલી ગરમી જ જોવા મળે રાત્રે। બાકી ગામડાઓના વાતાવરણમાં જોઈએ તો એ રાત્રે આપણે ઠંડક ઓઢીને સૂવું પડે એટલી પણ ઠંડક હોય છે। આપણા આયુર્વેદાચાર્યો એવું કહી ગયા છે કે વર્ષા ઋતુમાં શરીરમાં પિત્તનો સંગ્રહ થાય છે અને શરદ ઋતુ જે આવે છે એમાં એનો પ્રકોપ હોય છે, એટલે કે એ બહાર નીકળે છે। એ બહાર કઈ રીતે નીકળે છે તો કે તાવ આવે અને શરીર ગરમ થાય, એ રીતે એનો પ્રભાવ એ આપતું હોય છે। તો આનાથી બચવા માટે, એટલે કે આ ભાદરવા મહિનાનો જે તાપ છે અને તાવ જે આવતો હોય, પિત્તનો પ્રકોપ હોય, એનાથી બચવા માટે 3-4 ઘરગથ્થુ ઉપાય આપેલા છે। આપણે જોઈએ તો પાકા કેળા, એટલે કે છાલ ઉપર બ્રાઉન ટાઈપની ટીપકી પડેલી હોય એવા પાકા કેળા, એ કેળાનો થોડો છૂંદી નાખવાના, એમાં દેશી ગાયનું ઘી હોય એ ગાયનું ઘી, શંકર ગાય નહીં, પછી અંદર ગાંગડા સાકર, એટલે કે આપણે ખડી સાકર કહીએ અથવા તો પીળી સાકર કહીએ, અથવા એમાં દોરાના ધાગા હોય એવી સાકર, એ ખાંડસરીમાં બનેલી સાકર। આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સાકર શુગર મિલમાં બનેલી સાકર જે છે એ નહીં લેવાની, કારણ કે એ સાકર એક ટાઈપની ખાંડ જ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે કે દેશી સાકર લેવાની આપણે। એમાં 3-4 ઇલાયચી લઈ એનો પાવડર બનાવી અને એમાં એ મિક્સ કરી કેળું, ઘી, સાકર અને આપણું ઇલાયચી, આ તમે બપોરે જમવામાં તમે લ્યો, જમતા પહેલા આપણે એ લ્યો તો એ પિત્ત પ્રકોપ છે એની ઉપર એક કાબુ મેળવે છે। પછી બીજી વાત છે કે હું હંમેશા દૂધની ના કહેતો હોઉં છું, ના કહેવાના કારણો પણ મેં અગાઉની યુટ્યુબમાં આપેલા જ છે। તો આ એક મહિનો એવો છે કે એમાં તમે દૂધ લો, અને બને તો એવું દૂધ લો કે ભાઈ તબેલામાંથી કોઈ આવતું હોય, કોઈ ખાતરીવાળું દૂધ હોય એવું દૂધ લો, શંકર ગાય સિવાયનું। તો આ ભાદરવા મહિનામાં તમે દૂધ, ચોખા અને સાકર પણ આ દેશી સાકર, આની ખીર બનાવો અને એ ખાવાનું। એવું છે કે ગળ્યું જે દૂધ છે એ પિત્તનું દુશ્મન છે। તમારે દૂધ અને કેળા બંને સાથે લેવાના નથી। કેળાનો પ્રોગ્રામ જે મેં બતાવ્યો એ તમે બપોરે લો, તો દૂધનો પ્રોગ્રામ જે હું તમને બતાવું ખીરનો એ સાંજે લો। અને હું તો એવું કહું કે 30 દિવસ જે તમારા હાથમાં છે, 30 દિવસ આ બંને પ્રયોગ તમે કરો। પણ ભૂલે ચૂકે છાશ ન લેતા। દૂધની જ બનાવટ છે, પણ આ ઋતુમાં છાશ એ પિત્તનું વધારો કરે છે, પિત્તને શમાવતું નથી। પછી ત્રીજી વાત કરું તો ભાદરવાના આ 30 દિવસ છે એમાં તમારે રોજ રાતે જ્યારે સૂવાનું સમય હોય ત્યારે તમારા વજન પ્રમાણે જુઓ તો 1 થી 3 મહાસુદર્શન ઘનવટી તમારે ચાવી જવી અને ઉપર ગરમ પાણી લેવું। એ પિત્ત માટે, તાવ ન આવવા માટે અથવા તાવનો એ કંટ્રોલ કરવા માટે ખૂબ જ સારું કામ કરે છે। ચોથી વાત કરું તો ઠંડો પહોર જ્યારે હોય, એટલે કે વહેલી સવાર હોય કે સાંજ હોય, ત્યારે જે લોકો
વોકિંગ નિયમિત કરે છે એ લોકોએ દોડવું પરસેવો વળે એટલું, અને જે લોકો વોકિંગ કરતા નથી, મારે જેવા આળસુ છે, એ લોકોએ વોકિંગ કરવું. એ કેટલું વોકિંગ કરવું? તો કે પરસેવો પડે એટલું. આ 30 દિવસ ભાદરવા મહિનામાં એ બહુ જરૂરી છે. આપણે જોઈએ તો એ શરદ ઋતુ સુધી આ પ્રોગ્રામ તમે ચલાવો તો આપણે તહેવારો પણ એ રીતે ગોઠવાયેલા છે. જેમ કે નવરાત્રિ, તો નવરાત્રિમાં આપણે ગરબા રમીએ છીએ, એટલે કે એક ટાઈપની આપણે દોડ કહીએ છીએ, પરસેવામાં પાડવાની એ વસ્તુ છે. તો આપણે આને નવરાત્રિને આની સાથે પણ તબિયત સાથે પણ સાંકળી શકાય. અને છેલ્લે એક વાત કરું તો શરદ છે એ રોગોની માતા છે. એટલે કે શરદ પૂનમની રાત્રે આપણે જ્યારે ચંદ્ર ફૂલ ખીલેલો હોય એ વખતે આપણે પૌવા અને દૂધ સાકર અંદર નાખી અને એમને શરદ ઋતુની રાત્રે અંદર ટેરેસ ઉપર કે સૂર્ય ચંદ્રની સામે આપણે એને રાખી અને એ જે દૂધ અને આપણું પૌવા છે એ ભોજનમાં લેવા. એક બીજી વાત કરું તો જે આપણી આગળ સાકર છે, જે મેં હમણાં વાત કરી એ સાકર, તો એ સાકરને શરદ પૂનમની આખી રાત, આખા વર્ષનો ક્વોન્ટિટી લઈ અને એ સાકરને શરદ પૂનમની રાત ચાંદની નીચે આખી રાત રાખો અને એ આખા વર્ષનો એ ચાલે એ રીતે એની તમે ક્વોન્ટિટી એ તમે બનાવો તો ये साकर अमृत समान है. दोस्तों, मेरी ये YouTube वीडियो पर कमेंट करें, उसे लाइक करें, अगर ये बातें ठीक लगी तो उसे शेयर करें और दोस्तों उसे सब्सक्राइब करना मत भूलें, ताकि जल्दी से जल्दी सबसे पहले मेरा ये लाइफ स्टाइल से जुड़ा हुआ वीडियो आपको मिल सके. धन्यवाद.